હર શંભુ ભોળા તમારી ચૂન લાગી, તમારી ચૂન લાગી ભોળા તારી ચૂન લાગી. એ પાર્વતીના પ્યારા તમારી ચૂન લાગી. ગણપતિના પિતા તમારી ચૂન લાગી, તમારી ચૂન લાગી ભોળા તારી ચૂન લાગી. એ હર શંભુ ભોળા તમારી ચૂન લાગી. આપણે આવ્યાથી વાર્તા 13મી. વાર્તા છે 13મી અને જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. બુકનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો ને સંપાદન છે હરીશચંદ્ર. 13મી વાર્તા છે એમને ગરમ રસોઈ મળે ને. એમને ગરમ રસોઈ મળે ને. કેવું સરસ. જો આગળનું સ્થળ જ કેટલું મસ્ત છે. તમે સ્થળ સાંભળો ને તો તમને થાય કે આપણે વાર્તા વાંચવી જ છે. તમારા બાળકોને ખાસ ને ખાસ વચાવજો. તમારા બાળકોને એથી કરીને કોઈ સાથે ભેદભાવ ના રાખે, સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે, કે દયા ભાવ રાખે, લાગણી રાખે. કેટલું એક એક વાર્તામાં કેટલું સરસ સમજાવી જાય છે. જો આપણે આની આગળની વાર્તા વાંચી એમાં શું હતું, તું કોઈને કેવો મીઠો ભેદ રાખે છે. કેવું સરસ સમજાવ્યું તું. કેવો મીઠો ભેદ રાખે છે. એમને ગરમ રસોઈ મળે ને. એમને ગરમ રસોઈ મળે ને. 5 જ શબ્દ છે. વિનોબાની આ બહુ જ સેવા ભાવી. આડોશ પાડોશમાં કોઈ સાજુ માંદું હોય તો તેની સેવા ચાકરી કરવા ઝડપ પહોંચી જતી. આજુબાજુમાં સાજુ માંદું હોય તો સૌની પહેલા એ સેવા કરવા પહોંચી જતી. જો આપણને તો ટાઈમ નથી, આપણે તો જાય નહીં. જાય એનું કામ જાણે. જો આવી સેવા ભાવ કરવી એ તો જે લાગણીશીલ હોય ને એ કરી શકે. કોણ કરી શકે? દયાશીલ, લાગણી ભાવુક એ લોકો કરી શકે. વિનોબા બહુ જ સેવા ભાવિક. આડોશ પાડોશમાં કોઈ સાજુ માંદું હોય તો તેની સેવા ચાકરી કરવા ઝટ પહોંચી જતી અને કોઈને અડચણ હોય તો તેને ત્યાં જઈ અને રસોઈ પણ બનાવી દેતી. કોઈને ત્યાં 3 દિવસ આભડછટ હોય તો એની ઘરે તે જઈને રસોઈ. અમુક છે વૈષ્ણવો હોય છે ને તે 3 દિવસ કામવાળા પણ કામ કરવા કોકને ઘરે જાય ને તો એમ કે તમે અમારી ઘરે ન આવતા, તમારે અમારી ઘરે આવવું હોય તો તમે એની ઘરે ન જાતા, એની ઘરે આવવા પણ ન દે. આભડછટ હોય ને તો એને ત્યાં 10 દિવસ કોઈ મૃતક થઈ ગયું હોય, કોઈ કાય હોય, કોઈ ગુજરી ગયું હોય, કોઈ ડિલિવરી આવી હોય તો એની ઘરે જાય તો કે તમે અમારી ઘરે આવતા નહીં. આવી રીતના ના પાડીએ. તો આ તો આજુબાજુમાં એવી રીતના આભડછટ હોય ને તો એની ઘરે પોતે રસોઈ બનાવી આવતા. અને કારણ કે એને કોઈને રસોડામાં ન ભરવા દે, ત્યાં જઈ અને રસોઈ પણ બનાવી દેતી. મહિનામાં 2-4 વાર આવી સેવા કરવાનો મોકો એમને મળતો. ત્યારે સવારે વહેલી ઉઠી પોતાના ઘરનું કામકાજ રસોઈ પતાવી પછી પેલે ઘેર જઈ રસોઈ કરી આપતી. ઈ પણ એક પુણ્યનું કામ છે, એ ધર્મનું કામ છે. એ કોણ કરે? દિલ એનું કરુણ હોય એ કરે. એ પણ કરવું અઘરું છે. કરે ને એને ખબર હોય. પોતાનું ઘર વેલા ઉઠી 5 વાગ્યામાં ઉઠી બધું પતાવે, ઘરના બધા સભ્યોને રસોઈ કરી દે અને પછી સામેવાળાને ત્યાં જાય. એ 3 દિવસ એ કરવું અઘરું છે ને. એક દિવસ વિનયાએ હસતા હસતા માને કહ્યું, માં તું તો ભારે સ્વાર્થી છે. પહેલા તું ઘરની રસોઈ કરે છે અને પછી પડોશીની. પેલા તું ઘરની રસોઈ કરે છે અને પછી તું પાડોશી. તો એને બાબાએ શું કીધું?
કે તું તો સ્વાર્થી છે એમ. પેલા ઘરની રસોઈ કરે છે અને પછી પાડોશની કરે છે. તો માએ જવાબ આપ્યો છે, હા વિન્યા, તું તો ભારે મૂર્ખ છે. હા વિન્યા, તું તો ભારે મૂર્ખ છે. આટલું એ નથી સમજતો, જો હું તેના ઘરની રસોઈ વહેલી બનાવું તો ખાવા ટાણે ઠરી જાય. જો હું એને પેલા રસોઈ બનાવી દઉં તો ખાવા ટાણે ઠરી જાય. અને આપણે તો ઠંડી બનાવી તો આપણે ચાલે, પણ ઈ લોકોને ઠરી જાય. એટલે પેલા એની રસોઈ ના બનાવાય, પેલી આપણી બનાવાય. એવી રીતના બાબાને સમજાવે છે. એમને ઠંડી રસોઈ ન ખાવી પડે તે માટે પહેલા તું આપણે ઘેર રસોઈ બનાવીને પછી એમને ત્યાં હું જાઉં છું. એ લોકોને ઠંડી રસોઈ ના ખાવી પડે એટલે પેલા આપણી બનાવી લઉં છું અને પછી એમને ત્યાં હું જાઉં છું રસોઈ બનાવવા. કે આપણે તો ઠંડુ ખાઈ લઈએ પણ એ લોકોને ઠંડુ ખાવું ના પડે. પણ એવું પણ વિચારે, જો કરવા તો જાય છે, મહેનત તો કરે છે, પણ તો છતાં પેલા પોતાની રસોઈ બનાવીને પછી એને ખવડાવવા જાય છે કે એને ઠંડુ ખાવું ના પડે. એમને ગરમ ગરમ ખાવા મળે ને. વિન્યો શું બોલ્યો, સ્વાર્થ ને બદલે આ તો પરમાર્થ હતો. સ્વાર્થને બદલે આ તો પરમાર્થ હતો. ખરી સેવા ભાવનાના સંસ્કારની અમિટ છાપ તેના ચિત્ત પર પડી. ખરી સેવા ભાવનાના સંસ્કારની અમિટ છાપ તેના ચિત્ત પર પડી. કેટલું સરસ ગાય છે. જો આપણે તો કરવા પણ ન જઈએ. જો કોઈ દુખિયા હોય, કોઈ બીમાર હોય, કોઈ સાજા માંદા હોય આડોશ પાડોશમાં, તો આપણે એને ગમે ત્યારે દવાખાને લઈ જવાના, દુઃખ સુખમાં ભાગ લેવાનો એ આપણો ધર્મ છે. ને જો એ આપણે ના કરીએ તો આપણા માને નુગરામાં કઈ જ ફેર નહીં. પેલો સગો પાડોશી કહેવાય છે. સગા તો આઘા રહી જાય. પેલો સગો પાડોશી, આનું નામ કહેવાય ધર્મ. પાડ્યું વિનોબાએ. કેવું સરસ, પોતાની રસોઈ પેલા બનાવે અને બીજાની રસોઈ પછી બનાવે કે એથી કરીને એને ઠંડુ ના ખાવું પડે. આવા સંસ્કાર આપણા બાળકમાં પણ આવે, આપણી છોકરીઓમાં પણ આવે અને આપણને પણ જાણવા મળે. આવી આપણને ખબર નથી હોતી કે આ આપણને વાર્તા સાંભળી તો ખબર કે ના આ છે ધર્મ છે અને આપણે પુણ્યનું કામ કરીએ છીએ. એને પુણ્યનું કામ કર્યું છે. એવું તો જે ભાગ્યશાળી હોય ને એ જ કરી શકે. પોતાનું ઘર વેર વિખેર થાય પણ તોય કરીને એને જવું તો ખરી ને, ત્યાં બધાનો ટાઈમ સાચવીને ત્યાં જવું તો ખરી ને. એ પણ અઘરું છે, કસોટી કહેવાય. વિનોબા છે એ દેવી સમાન કહેવાય. કોણ કરી શકે છે? દેવી સમાન હોય ને, પોતાનું ઘર ઓલું કરી અને બાજુમાં સેવા કરવા જાય એ પણ બહુ અઘરું છે. તો આપણા બાળકોને પણ આવા સંસ્કાર આપી કે પાડોશમાં કોઈને દુઃખ સુખમાં ભાગ લેવો હોય તો આપણે અડધી રાતે ઉભું રહેવું એ આપણો ધર્મ છે. આવા જ વિચાર આપણા બાળકોને, દીકરીને સાસરે જાય તો એને આપવાના અને એને મગજમાં કે દુઃખ સુખમાં પાડોશમાં આપણે હાજર રહેવાનું. પછી ગમે તે પરિસ્થિતિ હોય, એવું નથી, ઘણી બધી પાડોશમાં પરિસ્થિતિ આવી જાય. આજુબાજુ વાળા માંદા હોય, કોઈ કઈ સાચા હોય, કોઈ ક્યારેક તો બિચારા એવા માંદા પડી જાય તો ઓલા બીમાર વ્યક્તિને લઈ જાય તો હું કેમ લઈ જઈશ એમ પોતે કન્ફ્યુઝ થઈ જાય. અરે હું તો એકલો છું, હું કેવી રીતના મારી ઘરવાળીને લઈ જઈશ. જેવું બાને રાખવા ચાહતી ને એ જ પોતે એના ઘરવાળા જયારે બીમાર પડી જાય, નળી બંધ થઈ જાય ને તો એટલા કન્ફ્યુઝ થઈ જાય ને, અરે મારા ઘરવાળીને કેમ લઈ જઈશ, હું કેમ એને હેન્ડલ કરીશ, એટલા ટેન્શનમાં આવી જાય. એટલે એવું નથી, બધા જ તો મારી નમ્ર વિનંતી છે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને મારે વતી જય શ્રી કૃષ્ણ.